ભ્રષ્ટાચારનું આખું સ્કેન્ડલ હતું એ સ્કેન્ડલ આપણી પાટીદાર દીકરી પાયલબેન ગોટીએ લેટર લખીને આખા તંત્રને હલાવી દીધું। અમરેલીના એસપી જે સંજય ખરાત, બીજા 2 પીઆઈ અને એના જે બીજા 13 અધિકારીઓ છે, અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે। રાજકીય પ્રેશર અને દબાવ ઊભો થાય એના માટે આજથી આપણે સોશિયલ વોર ઉપર સોશિયલ વોર લડીશું। કે આ અધિકારીઓએ નેતાઓની ચાપલૂસી કરનાર અને ગુજરાત પોલીસનું નામ ખરાબ કરનાર અધિકારીઓ છે। ખરેખર વર્દીની અંદર માફિયા જેવા અધિકારીઓ છે, એ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે। અમરેલીની પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવાને લઈને હવે સંઘર્ષ સાથે લડાઈ ચાલી રહી છે। આના સંઘર્ષની સાથેની લડાઈ એટલા માટે અમે કહી રહ્યા છીએ કે હવે રાજ્યના ડીજીપી સાથેની મુલાકાત પણ કરી છે, કેસની તપાસ નિર્લિપ્ત રાયને પણ સોંપવામાં આવ્યું છે, પરંતુ તેમ છતાંય પાટીદાર સમાજના આગેવાનોની અંદર હજુ પણ એટલો જ જુસ્સો અને ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે। જુસ્સો એટલા માટે કે દીકરીને ન્યાય અપાવવા માટે તેઓ લડત લડી રહ્યા છે, અને ગુસ્સો એટલા માટે કે જે 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની સાથે સાથે અમરેલી જિલ્લા પોલીસ વડા અને સાથે જ એ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ડિસેમ્બર 2024ના અંતમાં બનેલી એ ઘટના કે જેની ચર્ચા ડિસેમ્બર પૂર્ણ થઈ ચૂક્યો, 2024 પણ પૂરું થયું, પરંતુ 2025ના 15મો દિવસ ચાલી રહ્યો છે, તેમ છતાંય હજુ તેની ચર્ચા ચાલી રહી છે। હું વાત કરી રહ્યો છું અમરેલીની અંદર બનેલા સરઘસકાંડ અને લેટરકાંડની। અમરેલીની અંદર જે ઘટના બની હતી તે ઘટના બાદ પાટીદાર સમાજના આગેવાનોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો હતો। જો કે આ રોષની વચ્ચે આ દીકરીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા। જો કે સામે બીજી પક્ષે વાત કરવામાં આવે તો સમાજના આગેવાનો એક થઈને એક મંચ ઉપર આવ્યા હતા અને દીકરીને ન્યાય મળે, જલ્દીથી જલ્દી જેલની બહાર આવે, આ પ્રકારની તૈયારીઓ હાથ ધરી હતી। પરંતુ અંતે આ દીકરીના જામીન જે હતા એ જામીન મંજૂર થયા, દીકરી જામીન પર મુક્ત થઈ। હજુ પણ આ દીકરી આ કેસની અંદર આરોપી તરીકે યથાવત જોવા મળી રહી છે। જો કે હવે આ કેસની તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાય કરી રહ્યા છે, અને નિર્લિપ્ત રાયની આ તપાસમાં શું આગળ વધુ ખુલે છે તે તો જોવું રહ્યું, પરંતુ આખી આ ઘટનાની અંદર આ દીકરી, અમરેલીની દીકરીએ રાજ્ય પોલીસ વડાની સાથે મુલાકાત પણ કરી હતી, અને તેની સાથે જેની ઠુમ્મર સહિત એડવોકેટ આનંદ યાજ્ઞિક પણ ઉપસ્થિત હતા। જો કે આ ઘટના સંદર્ભે પાટીદાર સમાજના આગેવાન અને યુવા નેતા તો નથી, પરંતુ સમાજની સાથે રહેવાવાળા, સમાજના લોકો સાથે રહેનારા નચિકેત મુખી છે, કે જેનો થોડા દિવસો પહેલાં એક વિડીયો સામે આવ્યો હતો કે 40 પાટીદાર સમાજના નમાલા ધારાસભ્યો, નચિકેત મુખી એટલા માટે 40 પાટીદાર ધારાસભ્યોને નમાલા કયા કેમ કે 40માંથી એક પણ ધારાસભ્ય આ પાટીદાર સમાજની દીકરીની મદદ માટે નહોતા આવ્યા। એક પણ ધારાસભ્ય ખુલીને મેદાને આવીને એમ નથી કહ્યું કે રાજ્યના ગૃહમંત્રી અથવા રાજ્યના મુખ્યમંત્રી આ કેસની અંદર યોગ્ય તપાસ થવી જોઈએ, અથવા આ કેસની અંદર તત્કાલ ધોરણે દીકરીને ન્યાય મળવો જોઈએ। એટલા માટે નચિકેત મુખીએ પ્રકારના શબ્દો વાપર્યા હતા। જો કે હવે નચિકેત મુખીની શું માંગ છે અને નચિકેત મુખીએ સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવીને શું કહ્યું એ તમે સાંભળો। પહેલાં જય હિન્દ, જય ભારત, જય સરદાર। મિત્રો, અમરેલીમાં જે બુડલેગરો, ખનીજ માફિયાઓ, ભૂમાફિયાઓ અને જે બીજા ભ્રષ્ટાચારીઓ દ્વારા જે પોલીસની સાંઠગાંઠ અને ધારાસભ્યની સાંઠગાંઠના લીધે એક ભ્રષ્ટાચારનું આખું સ્કેન્ડલ હતું, એ સ્કેન્ડલ આપણી પાટીદાર દીકરી પાયલબેન ગોટીએ લેટર લખીને આખા તંત્રને હલાવી દીધું। આજે પાયલબેન ગોટીને દબાવવા માટે આ ભ્રષ્ટ અધિકારીઓ અને ધારાસભ્યના કહેવાથી અને અડધી રાતે જેલમાં ધકેલી દેવામાં આવે છે, એના ઉપર અત્યાચાર કરવામાં આવે છે। ત્યારે આ દીકરીએ દીકરીની સાથે રહીને આજે ડીજીપી ઓફિસ, ડીજીપી સાહેબને લેખિતમાં ફરિયાદના ભાગરૂપે રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતના મુખ્યત્વે મુદ્દા એ છે કે આ જે અમરેલીના એસપી જે સંજય ખરાત, બીજા 2 પીઆઈ અને એના જે બીજા 13 અધિકારીઓ છે, અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે આ અધિકારીઓએ નેતાઓની ચાપલૂસી કરનાર અને ગુજરાત પોલીસનું નામ ખરાબ કરનાર અધિકારીઓ છે, જે ખરેખર
એ ખરેખર વર્દીની અંદર માફિયા જેવા અધિકારીઓ છે, એ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને આ સસ્પેન્ડ કરવા માટે ડીજીપી સાહેબ ફરિયાદ તાત્કાલિક ધોરણે દાખલ કરે અને એક રાજકીય પ્રેશર અને દબાવ ઊભો થાય એના માટે આજથી આપણે સોશિયલ વોર ઉપર સોશિયલ વોર લડીશું. સોશિયલ વોરની અંદર તમે જે પણ એપ્લિકેશન યુઝ કરતા હોય, વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, એની અંદર આપણી રજૂઆતને ઉગ્ર બનાવીશું અને આવા તમામ ધારાસભ્યો અને ગુજરાત સરકારને ટેગ કરીશું અને ટેગ કરીને એક ટ્વીટ કરીને આપણી દીકરીને ન્યાય મળે એના માટે આપણે સોશિયલ વોર લડવાની છે. મિત્રો, હવે સોશિયલ વોર એક વખત લડ્યા પછી આગળના સમયમાં જો આ સોશિયલ વોરથી આ રાજકીય પ્રેશર ક્રિએટ થયા પછી જો ફરિયાદ દાખલ નહીં થાય અને જો આ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ઉગ્ર રજૂઆતના ભાગરૂપે આગામી કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. અસ્તુ. તો અમરેલીની અંદર જે 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે જેમાં એક મહિલા લોકરક્ષક દળના સિપાહી છે અને સાથે જ 2 કોન્સ્ટેબલ લેવલના કર્મચારીઓ જે છે તે ત્રણને જિલ્લા પોલીસ વડા દ્વારા તેમને 3ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે નચિકેત મુખીએ પોતાના વિડીયોની અંદર સ્પષ્ટપણે કહ્યું છે કે આખી ઘટનાની અંદર અમરેલી એલસીબીના પીઆઈ, અમરેલી જિલ્લા પોલીસ વડા અને આ કેસની અંદર જવાબદાર એ તમામ અધિકારીઓ કર્મચારીઓ કે જે સરઘસખાનની અંદર હતા અને પટ્ટા મારવામાં પણ હતા, આ તમામને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત જે છે તે રાજ્યના ડીજીપી વિકાસ સહાયને તેઓ કરીને આવ્યા છે. જો કે હવે આ મામલે દીકરીને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયાની અંદર એક વોર અને એક મુહિમ ચલાવવાની વાત જે છે તે નચિકેત મુખી દ્વારા કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાની અંદર નચિકેત મુખીએ વોર અને લડાઈ ચલાવવાની એટલા માટે વાત કરી રહ્યા છે કે સોશિયલ મીડિયા થકી જ કૌશિક વેકરિયાએ પોતાની પણ લડાઈ જે છે તેના સમર્થકો ચલાવી રહ્યા છે. આઈ સપોર્ટ વિથ કૌશિક વેકરિયા, આઈ સ્ટેન્ડ વિથ કૌશિક વેકરિયા. જો કે હવે નચિકેત મુખીના નિવેદન પછી આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયાની અંદર એક વોર શરૂ થવા જઈ રહ્યું હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે સોશિયલ મીડિયાની આ વોરમાં નચિકેત મુખી કે જેને આ નિવેદન આપ્યું છે અને નિવેદનની અંદર કહ્યું છે કે દરેક વ્યક્તિઓ આ પ્રકારના વિડીયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર મૂકે, આ મારો વિડીયો સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરે કે જેથી સોશિયલ મીડિયાની અંદર એક મુહિમ જાગે અને મુહિમ થકી આ દીકરીને ન્યાય મળે. આપનું શું માનવું છે નચિકેત મુખીના આ નિવેદનને લઈને? જો કે ભૂતકાળની અંદર એટલે કે 4 થી 5 દિવસ પહેલાં પણ નચિકેત મુખીએ એક નિવેદન આપ્યું હતું કે જેમાં ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના પાટીદાર સમાજના એ ધારાસભ્યોને લઈને તેમણે નિવેદન આપ્યું હતું. જો કે હવે એ નિવેદન બાદ સોશિયલ મીડિયાની અંદર વોર શરૂ કરવા માટેનું નિવેદન એ નચિકેત મુખીએ આપ્યું છે. નચિકેત મુખીના નિવેદનને આપ કઈ રીતે જુઓ છો અને સાથે અમરેલીની બનેલી ઘટનાને આપ કઈ રીતે જુઓ છો તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.